ભરતી મેળા બાદ ભાજપને વિશ્વાસ હતો કે 26 બેઠક તે મેળવશે, પરંતુ ક્યાંક પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ધરાવતી રાજકોટ બેઠક ભાજપ માટે એક મોટો પડકાર સાબિત થઈ। અમે વાત કરી રહ્યા છે રાજ્યની સૌથી ચર્ચાસ્પદ બનેલી એવી રાજકોટ બેઠકની, કે જ્યાં અહીં કોંગ્રેસ વર્સિસ ભાજપ અને પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ છે। ભાજપને હતું કે કેન્દ્રીય પ્રધાનને ઉતારીને આ બેઠક સરળતાથી જીતી લેવાશે। જો કે રૂપાલાના એક વિવાદિત નિવેદને ભાજપના અરમાનો પર પાણી ફેરવી નાખ્યું। સ્થિતિ એવી સર્જાઈ કે જે બેઠક ભાજપ માટે સૌથી આસાન હતી તે જ બેઠક આજે ભાજપ માટે કપરું ચઢાણ સાબિત થઈ રહી છે। અહીં રાજપૂતો ખુલીને રૂપાલા અને ભાજપના વિરુદ્ધમાં પડ્યા છે। આ બેઠક પર 2 લાખ ક્ષત્રિય મતદારો છે, તો ખુદ રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે રૂપાલા જીતી તો જશે, પરંતુ 5 લાખની સરસાઈનું સપનું રોડાઈ જશે। જે શબ્દ આપણે વાપરીએ છીએ ભરેલું નાળિયેર, એના જેવી સ્થિતિમાં આવતીકાલે મતદાન થવાનું છે। કારણ કે છેલ્લે જે લેવા પાટીદારોનું થયું, માની લો કે મતમાં કન્વર્ટ થાય તો ભારતીય જનતા પાર્ટી માટે ભયંકર મુશ્કેલી સર્જી શકે, અને મતમાં કન્વર્ટ ન થાય તો જીતે ખરા કદાચિત પરસોત્તમભાઈ, તો પણ કેવા નોમિનલ માર્જિનથી જીતે કે જેમાં બહુ ગરિમાપૂર્વક ન ગણી શકાય એવી સ્થિતિમાં આખી રાજકોટની બેઠક લડાણી છે। ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કોંગ્રેસે ક્ષત્રાણીઓને પોતાનો જવતલિયો ભાઈ જાહેર કરનાર પરેશ ધાનાણીને ફરી એકવાર રૂપાલા સામે મેદાનમાં ઉતારી દીધા। જે બાદ રાજકોટનો જંગ વધુ રસપ્રદ બન્યો। તેવામાં વધુ ઓછું રાજકોટમાં પત્રિકા વિવાદ થયો, જેણે ભાજપનું ટેન્શન વધાર્યું છે। ક્યાં કોની વધારે પડતી કોમ્યુનિટીઝ છે એ બેઝ ઉપર જ હવે જીત અને હાર નક્કી થશે। તો હું તમને કહું, રાજકોટની આપણે ચર્ચા કરી પોરબંદર, તો પોરબંદરમાં લેવા પાટીદારો જે છે એને કોઈ પ્રોબ્લેમ છે નહીં, એટલે મનસુખ માંડવિયા ત્યાં વન સાઇડેડ જતું હોય એવું અત્યાર સુધીના ચિત્ર જોતા એમ લાગે છે કે મનસુખભાઈને આસાનીથી જીત મળશે। કદાચિત સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી સેફ ગણાતી હોય એવી સીટમાં એક પોરબંદરની સીટ છે। કચ્છમાં મુશ્કેલી થોડીક સર્જાઈ શકે એમ છે, કારણ કે કચ્છમાં સૌથી વધુ મતદારો મુસ્લિમ્સ છે। રોષ અત્યારે જે પ્રગટ્યો છે એમાં કચ્છમાં પણ ક્ષત્રિય સમાજ, જાડેજા સમાજને બધા બહુ બધા છે, તો એના કારણે ત્યાં થોડી ટર્ફ ફાઇટ છે, પણ ત્યાં પણ વિનોદભાઈ ચાવડા જીતશે તો પણ નોમિનલ માર્જિનથી પણ જીતી શકે એવી સંભાવના છે। કોળી સમાજનો વિરોધ, ક્ષત્રિય સમાજનો વિરોધ અને બાકીની બધી પરિસ્થિતિ જોતા લાગે છે કે સુરેન્દ્રનગરની જે બેઠક છે એ વધુ ટર્ફ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો કદાચ જીતે તો પણ એ બચી ગયા જેવા એમ જીતશે। સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકમાંથી સૌથી હોટેસ્ટ કહી શકાય એવી જામનગરની બેઠક એ જીતે તો તમારે સમજવું કે બાકી બધી બેઠકોમાં હજી ક્યાંક તરી શકશે, પણ ત્યાં સૌથી મોટો ડખો છે। જીતશે તો ચમત્કાર ગણાશે, એટલી હદે મુશ્કેલી ત્યાં છે। તો આ તરફ ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને તેના સિવાય પણ કેટલીક એવી બેઠકો છે જ્યાં ક્ષત્રિય સમાજની સીધી અસર ભાજપનું ટેન્શન વધારી શકે છે। ભાજપનું સપનું 5 લાખની લીડથી જીતવાનું તો ભૂલી જ જવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। રાજકીય નિષ્ણાંતોના મતે 2024ની લોકસભા ચૂંટણી ગુજરાતમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે। લોકસભાની ચૂંટણીના 50 દિવસના પ્રચાર દરમિયાન વિકાસનો મુદ્દો ક્યાંક બાજુએ જોવા મળ્યો। જરૂરથી વિવાદ પર રાજકારણ થયું। બંને રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા। કોંગ્રેસે આ વખતે ક્ષત્રિય આંદોલન પર પોતાની મીટ રાખી, તો ભાજપે ઓબીસી સમાજ પર એડી ચોટીનું જોર લગાવ્યું। જો કે આ વિવાદો, વચનો અને વિકાસનો મુદ્દો છે તે મતદારો પર કેટલી અસર કરશે તે આગામી 4 જૂનના પરિણામ પરથી જ જાણી શકાશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। અને હવે બીજી એક રસપ્રદ બેઠકની વાત કરીએ।